રિક્ષામાં આપણે છે ને પીઢિયા ભર્યા છે. હરફ પકડો છે ત્યારે મહેશભાઈ. મહેશભાઈ તમે હરફ પકડો ને. જય માતાજી, જય હુનભાઈ માં કેમ છો? ઉડાયરો મોજમાં જશો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે રાંજણા ચોકડી બાજુ ગયો હતો, ઘણું કામકાજ હતું. શું કામકાજ હતું એટલે વ્લોગમાં બન્યા રહ્યો, હું તમને બતાવું. અને આમ જોવો કેમ છે વ્યૂ જુનાગઢનો. ખાલી તમે વ્યૂ લો, ડાયરો આમ વ્યૂ જુનાગઢનો. તો હવે આપણે જઈએ છીએ અત્યારે ઘરે, એટલે આપણે ઘરે પહેલાં પૂગી જાય પછી આપણે થાય ભેગા. એમ તો ઘણી આખો ત્યાં લગી તો ડાયરો આપણે છે ને ગાડી ઊભી રહી. એનું કારણ એ હતું કેમ કે વાહે રિક્ષા હતી, રિક્ષાને આપણે મોજ થવા દેવી હતી. હવે રિક્ષામાં શું છે ને એ હું તમને બતાવું. બાકી ના બધા તો રિક્ષામાં આપણે છે ને પીઢિયા ભર્યા છે. ઘોડાનું ધારિયું કરવું હોય ને રિક્ષામાં આપણે પીઢિયા ભર્યા છે. અત્યારે હું ને મહેશભાઈ છીએ તો હમણાં ઘરે જાહી. પાલ્લાને ફોન કર્યો, પાલ્લો આવે છે. પીઢિયા ત્યાં ઉતારથી પછી પીઢિયા ખોળવાના છે. પીઢિયા ખોળાઈ જાય પછી ઓલા વેલ્ડિંગવાળા ભાઈને બોલાવીને વેલ્ડિંગ કરાવવાનું હોય ને પછી આવશે પતરાયની ઉપર. તો આગળ બ્લોકમાં બન્યા રહ્યો હતા. 2000 years later. ડાયરો આપણે રોવો જાગીને આવી ગયા હતા. હરફ પકડો છે ત્યારે મહેશભાઈ. મહેશભાઈ તમે હરફ પકડો ને. મહેશભાઈ હરફ પકડો છે. હમણાં જો આપણે આને મૂકશું આપણે. આ પકડીને આવ્યો હું, રેસ્ક્યુ કરીને આવ્યો હું એકચ્યુઅલીમાં આનું. આને હે ને હા દેખું મેકડોર નહોતું ને. ના ના બાઇક છે, હોહરું બાઇક છે. એટલે આને આને શું થાય કા પેટમાં કઈ થાય નહીં કા? 3-4 કલાક સુધી આમાં કઈ નહોતું. પેટ બહેણી હોય કે હોલ ન પાડ્યા હોય ને તો થાય. આમાં તો એટલી હવા મળી જ રહી બહાર અહીંથી. મલેરિયા તો સારું. હાલો હમણાં ટૂટું મૂકીને ફોન કરીએ. 7-8 ફૂટની ફોન હું સોરી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. ગામડામાં અહીંયા નો એને મુકાય, એને આમ જવા દેવા ખોટું શું અહીં રાખે. ભાઈ કાઢ્યું હો. કોને પકડવું હતું? કોને ઓલા ક્યાં આવે છે? એકતાને આવે ને ભાઈ અહીંયા કરી દે. ના ના મારી ગાડીમાં મૂકે કેવું પસડાય છે ને ગજનું. તો દેવલભાઈ મારે કાંઈ નથી જોતું ભાઈ, આપણું કામ જ નહીં. આ ઉતરે જ છે વિડીયો. તો એકચ્યુઅલીમાં આને અત્યારે તમે પકડશો. અરે હું આને પકડીને એને ગળા મીટીને રખડતો હતો પેલા. નાનો હતો ને તમે બંને પછી હું મારે આને જો એ હવે ગાયબ. હા હવે એ નો બતાવે ને, બાકી બતાવી દે. આપણી ભેગા અત્યારે છે દેવલભાઈ મહેતા.
કેમ છો મિત્રો? મજામાં? અભિભાઈની ચેનલ છે એટલે મજામાં જ હશો. અભિભાઈનો વ્લોગ જોવો અને મજામાં ન હોય એવું કોઈ દી બને? ના નો બને. તો કેમાં યુટ્યુબમાં છે ને? YouTube. વાહ મોજો પાછા ચાલુ કર્યા ને? ચાલુ કરી. બરોબર, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હવે પાછું આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. આનું તો રેસ્ક્યુ થઈ ગયું છે. વ્લોગમાં બન્યા રહેજો તો ડાયરો. હવે એટીએમ આવ્યા હતા ડાયરો. હાલ ને 12 હાલ. માનતો નથી તમારું ભાઈ. એટલા પૈસા ઉપાડી લીધા, હવે પછી 12 જવાનું. માનતો નથી તમારું ભાઈ. શું કરવાનું? પૈસા ઉપાડવાના. પાસપોર્ટ ઉપાડો તો ખરા કહું. કવડી જાય હું હવે. આવી ભાઈ જાય આમ જો ઝપાટું કરી છે બસ એની કોઈ સીમા નથી હો. સારું હાલો તે ડાયરો પૈસા ઉપર લઈ. બરોબર. જો આ હે એટીએમ આવ્યા છે. જો તમારે આપણે એટીએમ હશે ને આવું તો બધું હશે કદાચ, પણ આવું નહીં. આ મશીન નવા આવ્યા છે. આમાં તમે આંગળી નાખો ને તમારે નખ બખ ને બધું કપાઈને કમ્પ્લીટ થઈને બહાર આવે. આવું મશીન તમારે અહીંયા કંઈ હોય તો કોમેન્ટ કરજો. જો આમાં નખ આંગળી નાખી દેવાની. ત્યાં ફરખાય તમે આખા ઉગાડી હવે ગયો. ત્યાં આમાં આંગળી રાખવાની. જો હા આ નખ ને બધું છે ને હા તો મારે કપાઈ ગયેલા હે ને, હમણાં હું ટ્રાય કરાવીને તમને દેખાડે. મારે તો હે તો લાવો આંગળી હે લાવો. રમત નથી કરતો, આ પૈસાનું આ ઉપાડી એટલે આવડા કરી દે એટલું કામ તો આપણું. જો લાવો આંગળી. ના તમારે છે કાવરો એ કાકા એ હે મારે સાયરન બસ, હે? સાયરન હે ના ભાઈ સાયરન નું આ નખ નું હશે તો નાખો છે. મારે કપાઈ ગયેલા જ છે, નો હાલે. તો વધારાના કપાઈ જાય ને એમ વધારાના કપાઈ જાય. વધારે શું એમાં કાપવાનું હોય? પૈસા ઉપાડવા આવ્યો હતો ડાયરો, તો પૈસા ઉપાડીને પછી તમને ત્યાં જઈને બતાવું કેટલું ધારિયાનું કામકાજ થયું હોય એ બધું. તો સારું હાલો બન્યા દેજો બ્લોગમાં. પૈસા ચોટી ગયા અંદર ભાઈ, જોવો તો. હે હા ચોટી ગયા કાટ ગયો. સારું હાલો છે ડાયરો બ્લોગમાં બન્યા ગયા. તો ડાયરો અત્યારે આપણે નાઈન ફ્રેશ થઈ ગયા છીએ. મહેશભાઈ આવ્યા. સારું મહેશભાઈ સારું. જમી લીધું કે બાકી? અરે રોગાન લીધું ફૂલ ભાઈ. માપ બારું મહાબારી હા હે સંજયભાઈ. સારું ને ભાઈ? મેં સંભળાય છે ઓછું થોડુંક તકલીફ છે સાંભળવાની. મને કાંઈ તકલીફ નથી પાઈ. હારું બીજાને તકલીફ થઈ જાય. થઈ જાય. રાયડું નાખી નાખીને કાપડા દુખે અમારા તો. આ ઘોડો બાંધ્યો છે. અત્યારે આપણે જાય જોગાણ બનાવવા. હાલો તો ખરા મહેશભાઈ, ઓલું તમે કહો તો ખરા આપણે કંઈક બનાવ્યું નથી ને ઓલું નથી બનાવ્યું આપણે. આમ જો ગાડીમાં શું લખ્યું? કાઠિયાવાડ. આ છે કાળી. હાલે કાળી હાલો બેટા હાલો હાલે અહીંયા હાલે. આ છે લાલીઓ. હલે લાલિયા હાલે હાલ હાલ હાલ. ઓ ભાઈ કેવું ભટકાનું વિતરણ લેવા જ પડે ને બ્લોગમાં. જોવાથી પલટન એમાં એવું છે કે હું કાંઈ ટમેટા દઉં ને તો એવા હાટું એ જેવાયા થઈ ગયા. જો આ શું બનાવ્યું મહેશભાઈ આપણે? આ ઘોડાનો ફરજો બનાવ્યો આપણે. આપણે બનાવ્યું છે આવું. આ હાથે ઊભા કર્યા નહીં આપણે. આ પીઢિયું છે હાથે ઊભી કર્યું. હવે ગમાઈને છે ને આ બાજુ મારો કરવાનો વિચાર છે. આ સામેની દિવાલે ત્યાંથી આમ આમ ને આમ ઘોડો અહીંયા બાંધવાનો આપણે એવો વિચાર. એટલે ઘોડો છે ને આમ આડો ઊભો રહે. આમ ઘોડાનું મોઢું આ બાજુ હોય છે અને ઠાઠું આ બાજુ રહે. તમને કંઈક આઈડિયો આની કરતાં વધારે સારો મગજમાં હોય તો કહેજો. આ શું છે મહેશભાઈ? એ ક્યાંક લાવ્યા હે? અત્યારે હું હજી જસ્ટ નાઈને જ બહાર નીકળો છું. માથું બાથું કાંઈ ઓલું કર્યું નથી. હું નથી કર્યું, લૂયું નથી, સંપલું નીકળી જાય છે. સારું ને કોણ તમને?
એક નંબર છે, મને શું વાંધો. આમ જોવો જોગાણ બનાવી હાલે બસ આને દેખાય? જોગાણ થઈ ગયો ને અડધી પ્યાલી દી. તો મરી ગયો પેલા છે ને આમાં ખાલી એક આ નાખી દો તો મહેશભાઈ એક ખાટી જાય ભાઈ એનું તો. એક તાહરી હબાવ ભરી નાખી દો આ હે ને આપણે દઈ દઈએ ટમેટા અલે કાઢી હાલ હાલ હાલે હલે લાલુ પકડ હલે કાઢી હાલે ચલો બેટા ન પકડ્યું હાલે આમ ભાઈ ગઈ આમ ભાગી જાય ડાયરો તો આપણે બનાવી નાખીએ હવે જોગાણ એકચ્યુઅલીમાં મહેશભાઈ પકડી રાખો તો બતાવું આ પકડો તમને નથી આવડતું. આ ગયો હું બનાવી દઉં આમ જોવો તમારે હાથ બગડ છે ના ના ભલે ભાઈ કરતા બસ સમો ઘડી. મહેશભાઈ જોગાણ બનાવી દઈએ આજે તમે હે ને જોગાણને બહુ વધારે પલાળી પલાળવાનું કારણ શું છે ખબર ફૂકું જોગાણ દી છે ને ઘોડો આમ હોઠ આમથી આમ મારીને અડધું તો હેઠું ધોર નાખે ઓલું હાવ પલળી ગયેલું હોય ને તે આમ ગમે એટલે આમ હોઠ મારે ને ઢોરાઈને સમજ્યા આ હેઠે રાખજો અહીં રાખજો એક. હજી તળીએ છે પૂરું હવે આપણે ડાયરો અત્યારે જવાનું છે આપણે ક્યાં ક્લાસીસે જવાનું હોય ક્લાસીસે ઘડીક વાર પ્રેક્ટિસ કરશું પહેલાં તો સ્ટુડન્ટ એવાય છે ને એને શીખડાવવું છે પછી કંઈક પ્રેક્ટિસ કરશું એવો બધો પ્રોગ્રામ છે ગમે ના જ કરવાની હતી ભાઈને ફોન કર્યો ઉપાડતા નથી સાપરું કરવાનું એના હાટું વેલ્ડિંગવાળા ભાઈની જરૂર છે એ કંઈ કોન્ટેક્ટ નથી થતો હમણાં હું શોમાં હું હાલે તો એ લોકોને કામ વધારે રાખો જ નહીં છે નાખો પણ ઓલું હેઠે આવે દો તો હાઈ થઈ જાય. રેડી હાલ. બોલાઈ નાખો જોગાણ ઘોડાને આપણે હાવ પલાળીને દેવાનું થોડું કોળું મોરું રાખીએ છીએ ને તો मैदो ઢોરી બહુ નાખે મેં એટલે એકાદ બે દીથી વ્લોગ નહોતો ઉતાર્યો આપણે કન્ટેન્ટ નહોતું કે એવું કાંઈ તો નહોતું પણ હમણાં હું થોડીક આ તબિયત બગડી જાય વરસાદમાં પલળી ગયા ને એના કારણે થઈ ગયું મહેશભાઈ બાકી હે હાઈ હા થઈ ગયો ખાલી હાથ તમે હે ને ને ઉપર ધોઈ નાખો નથી થયું બાપા થઈ ગયું આવું બધું હે મેં કોમેન્ટો આવતી હોય વાંચતો હોય બધાને એમ કહેવાનું હોય કે ડેઈલી વ્લોગ કરો ડેઈલી વ્લોગિંગ કરો તો હવેથી આપણે ટ્રાય કરશું કે રેગ્યુલર આપણે વ્લોગ મૂકી શકીએ કેમ કે મારે ભેગી રિલે મૂકવી પડે વ્લોગ એડિટ કરવો પડે ક્લાસીસે જવું પડે ઘોડાનું ધ્યાન રાખવું પડે ધાર્યું કરવું પડે પ્લસ કેફે ગેમિંગ કેફે આપણે કરેલું હે તો ન્યાય જવું પડે હમણાં એક દીથી જ નથી જવાનું આજે દુકાન ખોલી જ નહોતી આપણે બધું હમણાં ભેગું થઈ જાય બહુ અને પ્લસ આપણે ક્લાસીસ હોય ને ડાયરો તો આપણે ત્યાં એટલું બધું શૂટ ન કરી શકીએ એનું રીઝન શું છે ત્યાં આપણે શૂટ કરીએ એટલે બેકગ્રાઉન્ડમાં જે સાઉન્ડ વગડતું હોય એ આવે સાઉન્ડ વગડતું હોય મૂકીએ એટલે થાય કોપીરાઈટ ખમોનું લઈ લઉં આમ શું એ પકડી રાખજો ઘોડા પાસે જઈને મહેશભાઈ સારું વાલો ડાયરો ક્લાસે ઉગીને થાય આપણે ભેગા કાઢીએ નહીં ભસવાનું બેટા તો ડાયરો એમાં એવું હતું કે તમને ક્લાસીસ ને એવું કાંઈ બતાવી ન હોય ગયો કેમ કે ક્લાસે મારે પૂગવા મોડું થઈ ગયું હતું જો કે મોડું તો ન કહેવાય 9 સાડા 9 વાગે પૂગ્યો હતો ત્યારે 9 વાગે આપણી બેન્ચ ચાલુ થાય એ જ ટાઈમે હું પૂગ્યો હતો પછી ત્યાંનો કાંઈ બ્લોગ ન ઉતાર્યો એનું રીઝન એ હતું કે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં અત્યારે વાગવામાં ત્યાં 2-2:30 જેવું થઈ ગયું હોય છે બ્લિંકિટમાંથી ઓર્ડર કર્યો હતો પાસ્તા ને મેગી એનો નાસ્તો કર્યો અત્યારે મેં એની પહેલાં હું ઘોડા પાસે થતો આવ્યો હતો ઘોડા નીણ પૂરો કર્યો હતો અત્યારે પાછો જો હું ગામમાં જાઉં છું ને ચોકડી બાજુ ઘોડા પાસે આવ્યો હલવાઈ ગયો હા બસ નહીં ગાંડો થામા બસ માર દીકરો બસ હું એક આઈથી જ બધું કરું ને એટલે ફ્રેમમાં હું હરખું નહીં આવતું બસ ક્યાં તારે ભાગી જાઉં તો કંઈ કહેવાનું હોય તારે
કંઈ કેવું છે કોઈને? હે કહેવાનું હે? કહેવાનું હે? કહેવાનું હોય કે નથી કહેવાનું? કહેવાનું હોય કોઈને કંઈ? તો બસ આજના દી હાટું તો એટલું જ હતું. હવે કાલે કંઈક ધારિયાનું કરશું, જાગશું, પછી હું તમને બતાવું. તો હમણાં તો આપણે હવેથી રેગ્યુલર વ્લોગિંગનું આપણે ચાલુ રાખશું. જોઈ અત્યારે નીંદ નાખી હતી મેં, થોડી ઘણી ઢોરી નાખે જોવો આપણે એવું બધું કરે, ખોટો બગાડ કરે વધારે નાખું ને તો. પાણી બતાવી દીધું હતું ઘોડાને. વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલ પાછા મળીએ બીજા કોઈ નવા વ્લોગ આવી રહ્યા ત્યાં સુધી હંતાઈ ડાયરા. જય માતાજી, જય હોનબાઈમાં.